ખુશી આપની સાથે ચર્ચા કરવી છે સિમેન્ટ પર, કારણ કે ત્યાં પણ 28% થી 18% સ્લેબ પર હવે સિમેન્ટ કંપનીઓ પણ આવતી આપણને જોઈ રહ્યા છે. તો એક ગઈકાલે પણ આપણે જોયું હતું સ્ટોક્સમાં આપણને જે અલ્ટ્રાટેક, અંબુજામાં એસીસી, શ્રી સિમેન્ટ જેવી કંપનીઓ, ગ્રાસિમ, આ સિવાય રિયલ એસ્ટેટ પણ એની સાથે છે. આ અહીંયા પણ આપણને આ સેક્ટરને અને કંપનીઓને પણ એક અસર થતી બતાવી શકે છે. એ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સેક્ટર ઓવરઓલ અગર આપણે જોઈશું તો મને લાગે છે કે જે બૂસ્ટ મળી રહ્યું છે કન્ઝમ્પશન સાઇડ પર, જે બૂસ્ટ આવી રહ્યું છે, પ્લસ ઇકોનોમી પણ આપણે એક સારા લેવલ પર છે, ઇન્ફ્લેશન પણ આપણો એક મેનેજ્ડ લેવલ્સ પર હમણાં છે. અને ત્યાં આપણે વસ્તુ ઇન્ફ્રા સેક્ટરનો ઓવરઓલ પહેલાથી જ ગવર્મેન્ટના એક ફોકસમાં રહી છે અને ગવર્મેન્ટે સારી એવા પુશ આપી રહી છે ઇન્ફ્રા સેક્ટરને બૂસ્ટ માટે. તો ત્યાં મને લાગે છે કે હાઉસિંગ ડિમાન્ડ પણ હમણાં એક સારો વધારો આપણે હાઉસિંગ ડિમાન્ડમાં પણ આપણે જોઈ રહ્યા છીએ. રિયલ સેક્ટરમાં પણ આપણે એનો એક ઇમ્પેક્ટ જોવામાં આવી રહ્યો છે. તો મને લાગે છે જે ડિરેક્ટ બેનિફિશિયરી જે હશે એ સિમેન્ટ સેક્ટર હશે, જે આ બધા સેક્ટર્સથી જોડાયેલું છે. અને પ્લસ અગર આપણે જોશું તો ડિમાન્ડ જે પ્રોજેક્ટેડ આવી રહી છે તો નેક્સ્ટ 7 to 8% હજી કેગર ગ્રોથ આપણે એક્સપેક્ટેડ છે. જે આવતા યરમાં આપણે જે સેકન્ડ હાફ ઓફ FY26 છે એના અંદર આપણને હજી વેલ્યુ અનલોકિંગ સિમેન્ટ સેક્ટરના અંદર હજી જોવામાં મળશે કે જે ડિમાન્ડ હજી અહીંયાથી વધી શકે છે. અને એવા એક્સપેક્ટેશન્સ છે કે જે હજી પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે કંપનીઝના તરફથી, ગવર્મેન્ટ્સ પણ હજી પુશ આપી રહી છે. જે સિમેન્ટ તો એક ડિરેક્ટ એડવાન્ટેજ એને મળવાનું છે. અને એ મને લાગે છે કે બધા સિમેન્ટ સ્ટોક્સ જે છે, જેમ જે લક્ષ્મી થઈ ગયું, એસીસી થઈ ગયું, અંબુજા થઈ ગયું, એના અંદર પણ આપણે એક સારી એવી રેલી અને પરફોર્મન્સ ઓલરેડી આપણને જોવામાં આવી રહ્યું છે, જે મોમેન્ટમ બની રહ્યું છે સ્ટોક્સના અંદર. અને મને લાગે છે લોંગ ટર્મ વાઇઝ આપણા સ્ટોક્સને એક સારો એવો મોમેન્ટમ અને પ્રાઇસ મુવમેન્ટ આપણે જોવામાં આવી શકે છે, જે આપણે ફોકસ કરી શકીએ છીએ. તમે વ્યૂ